Hello students, in last lecture we have seen history of the C language. So first of all here we recall some important points. તો મિત્રો આપણે જાણીએ છીએ પ્રમાણે સી લેંગ્વેજ જ્યારે ડેવલપ નહોતી થઈ તે પહેલાં પણ ઘણી બધી લેંગ્વેજ હતી જે દરેક લેંગ્વેજ અલગ અલગ પર્પઝ માટે યુઝ થતી, જેમ કે કોબોલ એ કોમર્શિયલ એપ્લિકેશન માટે યુઝ થતી અને મિત્રો ફોરટ્રેન લેંગ્વેજ એ એન્જિનિયરિંગ એન્ડ સાયન્ટિફિક એપ્લિકેશન માટે યુઝ થતી. ત્યારબાદ મિત્રો આપણે એવી લેંગ્વેજની જરૂર હતી કે જે દરેક એપ્લિકેશન માટે યુઝ કરી શકે. તો એને ધ્યાનમાં રાખીને મિત્રો 1960ની અંદર અલ્ગોલ લેંગ્વેજ ડિફાઇન કરવામાં આવેલી. રેડી. અલ્ગોલની અંદર મિત્રો ચેન્જીસ કરીને CPL લેંગ્વેજ ડેવલપ થઈ, જેનું નામ છે કમ્બાઇન્ડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. કઈ યર્સમાં મિત્રો 1963ની અંદર, અને ક્યાં ડેવલપ કરવામાં આવેલી હતી? કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં. ત્યારબાદ મિત્રો 1972ની અંદર આપણી સી લેંગ્વેજ ડેવલપ થઈ. તો સી લેંગ્વેજ મિત્રો AT&T બેલ લેબોરેટરીની અંદર USAમાં 1972ની અંદર ડેવલપ કરવામાં આવી. અને કોને એને ડેવલપ કરેલી છે? ડેનિસ રિચીએ. સો સી લેંગ્વેજ ડિઝાઇન બાય ડેનિસ રિચી, developed in 1972 in AT&T Bell Laboratory in USA. So keep in your mind these the important questions. ત્યારબાદ મિત્રો બ્રેઇન કેનિંગહામ એન્ડ ડેનિસ રિચીએ ભેગા મળીને એમાં નવા ફીચર્સ એડ કરીને એને રિલેટેડ મિત્રો એક બુક પબ્લિશ કરેલ, જેનું નામ હતું ધી સી પ્રોગ્રામિંગ લેંગ્વેજ. ત્યારબાદ ANSI અમેરિકન નેશનલ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ 1973માં 1983માં મિત્રો સી લેંગ્વેજના સ્ટાન્ડર્ડ નક્કી કર્યા અને 1989માં એને ફાઇનલ અપ્રુવમેન્ટ આપ્યું, જેને ઓળખવામાં આવે છે ANSI. ત્યારબાદ મિત્રો ISO ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન એને ફાઇનલ અપ્રુવમેન્ટ આપી દીધી. તો આ હતી મિત્રો સી લેંગ્વેજની જર્ની. હવે મિત્રો આપણે જાણીએ છીએ પ્રમાણે કોઈ પણ પ્રોગ્રામ્સ છે મિત્રો એ કેનો બનેલો હોય છે? સેટ ઓફ ઇન્સ્ટ્રક્શનનો બનેલો હોય છે. સેટ ઓફ ઇન્સ્ટ્રક્શન બનેલી હોય છે સેટ ઓફ વર્ડની. અને વર્ડ મિત્રો કેના બનેલા હોય છે? આપણે જાણીએ છીએ પ્રમાણે આલ્ફાબેટ્સના બનેલા હોય છે. હવે મિત્રો સી લેંગ્વેજની અંદર જે કાંઈ આપણે પ્રોગ્રામ્સ લખીએ છીએ, પ્રોગ્રામની અંદર ઇન્સ્ટ્રક્શન આપીએ છીએ મિત્રો, એ ઇન્સ્ટ્રક્શન મિત્રો એ વર્ડમાં પણ હોઈ શકે છે, સ્પેશિયલ સિમ્બોલમાં પણ હોઈ શકે છે અને ડિજિટમાં પણ હોઈ શકે છે. તો મિત્રો આપણે અહીંયા સમજીશું કે સી લેંગ્વેજની અંદર આપણે જે કાંઈ ઇન્ફોર્મેશન લખી છે મિત્રો, એમાં કયા કયા આલ્ફાબેટ વેલિડ છે, કયા નંબર વેલિડ છે, કયા સ્પેશિયલ સિમ્બોલનો આપણે યુઝ કરી શકીએ છીએ. તો આને મિત્રો સી લેંગ્વેજની અંદર સી કેરેક્ટર સેટ તરીકે ઓળખવામાં આવે છે. તો જોઈએ આપણે સી કેરેક્ટર સેટ. સો અવર નેક્સ્ટ ટોપિક ઇઝ ધી સી કેરેક્ટર set. A character denotes any alphabet, digit or special symbol used to represent information. મીન્સ આપણે મિત્રો સી લેંગ્વેજની અંદર જે કાંઈ ઇન્ફોર્મેશન આપી છે એની અંદર કયા આલ્ફાબેટ યુઝ થાય છે, જે નંબર યુઝ થાય છે અને જે સ્પેશિયલ સિમ્બોલ યુઝ થાય છે મિત્રો, એને સી કેરેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. તો કયા આલ્ફાબેટ મિત્રો વેલિડ છે સી લેંગ્વેજની અંદર? કેપિટલ આલ્ફાબેટ A to Z એન્ડ સ્મોલ આલ્ફાબેટ A to Z. તો મિત્રો કેપિટલ અને સ્મોલ બંને આલ્ફાબેટ સી લેંગ્વેજની અંદર વેલિડ છે. નંબરની વાત કરી મિત્રો ડિજિટ્સની, તો આપણા ડિજિટ કયા છે? 0 to 9. તો 0 to 9 ઓલ ડિજિટ્સ આર વેલિડ ઇન સી લેંગ્વેજ. તો મિત્રો આપણે 0થી 9 સુધીના દરેક ડિજિટનો સી લેંગ્વેજની અંદર યુઝ કરી શકીએ છીએ. એ જ રીતે મિત્રો આપણે સ્પેશિયલ સિમ્બોલ ઓલરેડી આપણે કીબોર્ડ ઉપર જોઈએ છીએ. કોમા છે, ડોટ, સેમિકોલન, કોલન, ક્વેશ્ચન માર્ક, સિંગલ કોટ્સ, ડબલ કોટ્સ, એક્સક્લેમેશન્સ, પાઇપ ઓર વર્ટિકલ બાર, સ્લેશ, બેકસ્લેશ, ટિલ્ડ, અંડરસ્કોર, ડોલર, નંબર સાઇન ઓલ્સો વી સે હેઝ, પર્સન્ટેજ, એમ્પરસેન્ડ, કેરેટ, એસ્ટરિસ્ક, માઇનસ, પ્લસ. રેડી. આને મિત્રો આપણે લેસ ધેન કહીએ છીએ, પણ એનું નામ છે ઓપનિંગ એંગ્યુલર બ્રેકેટ. એ જ રીતે મિત્રો ગ્રેટર ધેન થશે આપણા ક્લોઝિંગ એંગ્યુલર બ્રેકેટ. લેફ્ટ પેરેન્થિસિસ, રાઇટ પેરેન્થિસિસ, લેફ્ટ બ્રેકેટ, રાઇટ બ્રેકેટ, કર્લી બ્રેકેટ ઓર લેફ્ટ બ્રેસ એન્ડ રાઇટ બ્રેસ ઓર કર્લી બ્રેકેટ. તો મિત્રો આ દરેક સિમ્બોલનો આપણે સી લેંગ્વેજની અંદર ઇન્ફોર્મેશન આપવા માટે યુઝ કરી શકીએ છીએ. તો મિત્રો આ ક્વેશ્ચન ખૂબ જ અગત્યનો છે.
રાઇટ ધી સી કેરેક્ટર સેટ. તો એમાં લખવાનું થશે મિત્રો વેલિડ આલ્ફાબેટ્સ, વેલિડ ડિજિટ્સ એન્ડ સ્પેશિયલ સિમ્બોલ. સો ધીસ નોન એઝ ધી સી કેરેક્ટર સેટ. નેક્સ્ટ ટોપિક છે મિત્રો આપણો સી કોન્સ્ટન્ટ. તો મિત્રો આપણે મેથેમેટિકલી જે રીતે કોન્સ્ટન્ટનો મિનિંગ સમજીએ છીએ એ જ રીતે કોન્સ્ટન્ટ મિત્રો અહીં યુઝ થશે. એવી વેલ્યુ કે જેની વેલ્યુ ચેન્જ થતી નથી મિત્રો એને આપણે કોન્સ્ટન્ટ તરીકે ઓળખીએ છીએ. તો એ જ રીતે મિત્રો સી લેંગ્વેજની અંદર અ વેલ્યુ ધેટ કેન નોટ બી ચેન્જ ડ્યુરિંગ પ્રોગ્રામ એક્ઝિક્યુશન્સ મીન્સ આખા પ્રોગ્રામ દરમિયાન મિત્રો એવી વેલ્યુ કે જે ચેન્જીસ થતી નથી એવી વેલ્યુને આપણે કોન્સ્ટન્ટ ઓળખીએ છીએ. રેડી? તો સી લેંગ્વેજની અંદર મિત્રો કયા કયા કોન્સ્ટન્ટ છે આપણે જાણીએ છીએ પ્રમાણે આપણા નંબર છે મિત્રો કેવા કોન્સ્ટન્ટ કાઉન્ટ કરીએ છીએ. રેડી? સો નેચરલ નંબર, ઇન્ટીજર નંબર, રિયલ નંબર ઓલ આર નોન એઝ ધી કોન્સ્ટન્ટ નંબર. તો મિત્રો આપણે મેથેમેટિકલી જે કોન્સ્ટન્ટ યુઝ કરીએ છીએ એ દરેક કોન્સ્ટન્ટ આપણે સી લેંગ્વેજની અંદર યુઝ કરી શકીએ છીએ. અને એ સિવાયના પણ મિત્રો આપણે કોન્સ્ટન્ટ યુઝ કરશું જેને ઓળખવામાં આવે છે કેરેક્ટર કોન્સ્ટન્ટ. So here we see C constant, a value that can not be changed during the program executions means આખા પ્રોગ્રામ દરમિયાન જેની વેલ્યુ ચેન્જ ન થતી હોય એને કહેવાશે કોન્સ્ટન્ટ. સી લેંગ્વેજની અંદર મિત્રો બે ટાઈપ્સના કોન્સ્ટન્ટ આવેલા છે, પ્રાઇમરી કોન્સ્ટન્ટ અને સેકન્ડરી કોન્સ્ટન્ટ. પ્રાઇમરી કોન્સ્ટન્ટની અંદર મિત્રો ત્રણ કોન્સ્ટન્ટ આવેલા છે, ઇન્ટીજર કોન્સ્ટન્ટ, રિયલ કોન્સ્ટન્ટ એન્ડ કેરેક્ટર કોન્સ્ટન્ટ. સેકન્ડરી કોન્સ્ટન્ટની અંદર મિત્રો આવેલા છે એરે, પોઇન્ટર, સ્ટ્રક્ચર, યુનિયન એન્ડ ઇનમ. આપણે મિત્રો ઇન્ટીજર કોન્સ્ટન્ટ, રિયલ કોન્સ્ટન્ટ, કેરેક્ટર કોન્સ્ટન્ટ અને એરે આ ચાર કોન્સ્ટન્ટનો મિત્રો આપણે અહીં સ્ટડી કરીશું. બાકીના મિત્રો જે સેકન્ડરી કોન્સ્ટન્ટ છે એ આપણે અહીં સ્ટડી કરશું નહીં કારણ કે એ પોઈન્ટ છે આપણા મિત્રો સિલેબસમાં છે નહીં. અહીં મિત્રો આપણે બેઝિક ઇન્ફોર્મેશન મેળવવાની છે કે જેની અંદર ઇન્ટીજર કોન્સ્ટન્ટ, રિયલ કોન્સ્ટન્ટ, કેરેક્ટર કોન્સ્ટન્ટ અને એરે સુધીનો આપણે અહીંયા સ્ટડી કરીશું. હવે મિત્રો વન બાય વન આપણે સ્ટડી કરી ઇન્ટીજર કોન્સ્ટન્ટ, રિયલ કોન્સ્ટન્ટ અને કેરેક્ટર કોન્સ્ટન્ટ. મિત્રો આપણે જાણીએ છીએ પ્રમાણે આપણે ઇન્ટીજર કોન્સ્ટન્ટ કયા છે? તો આપણે ઇન્ટીજર કોન્સ્ટન્ટ છે -3, -2, -1, 0, 1, 2, 3 etc. All negative numbers, 0 and all positive numbers known as the integer numbers. તો મિત્રો જે રીતે આપણે ઇન્ટીજર નંબર્સને લખી છીએ એ જ રીતે સી લેંગ્વેજની અંદર આપણે ઇન્ટીજર નંબરનો યુઝ કરી શકીએ છીએ. તો આપણે મિત્રો સી લેંગ્વેજની અંદર કોઈ ઇન્ટીજર નંબર લખવો છે, ઇનપુટ આપવો છે તો મિત્રો એના અમુક નિયમ છે, રૂલ્સ છે, એ રૂલ્સ પ્રમાણે જ આપણે ઇન્ટીજર નંબર્સ લખી શકીએ છીએ. જેમ કે મિત્રો આપણે ઓન પેપર લખતા હોય તો સપોઝ આપણે એમ લખીએ છીએ 1.0. રેડી? 1.0 તો આ મિત્રો નંબર આપણો ઇન્ટીજર રહેશે નહીં કારણ કે આપણે 1 પોઈન્ટ પછી 0 લખેલા છે. આને આપણે મિત્રો કન્સિડર તો ઇન્ટીજર જ કરીએ છીએ. રેડી? ઓન પેપર મિત્રો આપણે 1.0 લખીએ છીએ તો આને આપણે ઇન્ટીજર કન્સિડર કરીએ છીએ. બટ સી લેંગ્વેજમાં મિત્રો આ નંબરને ઇન્ટીજર એ કન્સિડર કરશે નહીં કારણ કે એના નિયમ પ્રમાણે નંબર પછી મિત્રો ડિજિટ પછી પોઈન્ટ પછી ડેસિમલ જો એક્સપાન્શન તમે લખેલું હશે, ડેસિમલ નંબર લખેલા હશે તો એ નંબર એ રિયલ કન્સિડર કરશે. મીન્સ ઇન્ટીજર નંબર એ કાઉન્ટ કરશે નહીં. તો મિત્રો એના અમુક નિયમ છે આપણે સી લેંગ્વેજની અંદર ઇન્ટીજર નંબર લખવાના તો એ આપણે જોઈએ. રૂલ્સ ફોર કન્સ્ટ્રક્ટિંગ ઇન્ટીજર કોન્સ્ટન્ટ મીન્સ સી લેંગ્વેજની અંદર મિત્રો આપણે કોઈ ઇન્ટીજર કોન્સ્ટન્ટ લખવો છે તો એ કઈ રીતે આપણે લખી શકીએ છીએ? તો આપણે જાણીએ છીએ પ્રમાણે ઇન્ટીજર કોન્સ્ટન્ટ જે મિત્રો એટલીસ્ટ 1 ડિજિટનો હોવો જોઈએ. જેમ કે 1 છે, -2 છે, -3 છે, -100 છે મિત્રો. તો આ દરેક જે આપણો ઇન્ટીજર છે મિત્રો એટલીસ્ટ 1 ડિજિટનો હોવો જોઈએ. અહીંયા 1 છે મિત્રો તો 1 ડિજિટ આવેલા છે. રેડી? -2માં પણ મિત્રો 1 ડિજિટ છે, -3માં પણ 1 ડિજિટ છે. અહીંયા મિત્રો 3 ડિજિટ આવેલા છે -1, 0, 0. તો કોઈ પણ મિત્રો આપણે ઇન્ટીજર નંબર કોન્સ્ટન્ટ લખવો હોય તો એટલીસ્ટ 1 ડિજિટનો હોવો જોઈએ. બીજો રૂલ છે મિત્રો ઇટ મસ્ટ નોટ હેવ ડેસિમલ પોઈન્ટ મીન્સ એને ડેસિમલ પોઈન્ટમાં એક્સપાન્ડ થયેલો હોવો જોઈએ નહીં. મીન્સ આપણે આને મિત્રો 1.00 લખી શકશું નહીં
તો આને મિત્રો સી લેંગ્વેજમાં ઇન્ટીજર કોન્સ્ટન્ટ કાઉન્ટ થશે નહીં, અથવા -2.3 પણ આપણે લખી શકશું નહીં, -3.5 પણ આપણે લખી શકશું નહીં. ઇન્ટીજર કોન્સ્ટન્ટ લખવો છે મિત્રો તો એને ડેસિમલ એક્સપાન્શન હોવું જોઈએ નહીં. સો ઇટ મસ્ટ નોટ હેવ ડેસિમલ પોઈન્ટ, એને ડેસિમલ પોઈન્ટ મિત્રો હોવા જોઈએ નહીં. આપણે મિત્રો આમ નહીં લખી શકીએ 2.0. આપણે આને મિત્રો આપણે ઇન્ટીજર કન્સિડર કરતા હોય, પણ સી લેંગ્વેજની અંદર મિત્રો આને ઇન્ટીજર કન્સિડર કરશે નહીં, કારણ કે એના નિયમ પ્રમાણે ડેસિમલ એક્સપાન્શન હોવું જોઈએ નહીં, ખાલી મિત્રો ડિજિટ હોવો જોઈએ. મીન્સ પોઈન્ટ પછી એકય ડિજિટ હોવા જોઈએ નહીં. ઇન શોર્ટ ડેસિમલ એક્સપાન્શન મિત્રો હોવું જોઈએ નહીં. એના પછીનો પોઈન્ટ જોઈએ મિત્રો, ઇટ કેન આઈધર પોઝિટિવ ઓર નેગેટિવ, મીન્સ એ પોઝિટિવ અથવા નેગેટિવ હોવો જોઈએ. ઇફ નો સાઇન પ્રિસાઇઝ અન ઇન્ટીજર કોન્સ્ટન્ટ ઇટ ઇઝ અઝ્યુમ ટુ બી પોઝિટિવ ઇન્ટીજર. મિત્રો કોઈ સાઇન આપેલી ન હોય તો એને સી લેંગ્વેજ એ પોઝિટિવલી કન્સિડર કરશે. સપોઝ મિત્રો આપણે 1 લખેલા છે તો એ અહીંયા પ્લસ સાઇન કરવાની જરૂર છે ને, એ ઓટોમેટિકલી મિત્રો આ નંબર્સને કેવો કન્સિડર કરશે? પોઝિટિવ નંબર કન્સિડર કરશે. સપોઝ ઇફ વી રાઇટ -2 તો આ નંબરને મિત્રો કન્સિડર કરશે -2 ઇન્ટીજર નંબર્સ. ડિફોલ્ટ સાઇન મિત્રો એ કન્સિડર કરશે પોઝિટિવ. તમારા મિત્રો નેગેટિવ નંબર આપવા છે તો ફરજિયાત આગળ માઇનસ લખવા પડશે, પણ પોઝિટિવ મિત્રો નંબર લખવો છે તો પ્લસ આગળ કરવાની જરૂર છે નહીં. એ ડિફોલ્ટ મિત્રો નંબરને પોઝિટિવ કન્સિડર કરશે. નેક્સ્ટ પોઈન્ટ ઇઝ નો કોમાસ ઓર બ્લેન્ક્સ આર અલાઉડ વિથિન એન ઇન્ટીજર કોન્સ્ટન્ટ. તો મિત્રો કોઈ પણ ઇન્ટીજર કોન્સ્ટન્ટ લખવું હોય તો એની અંદર કોમા કે બ્લેન્ક સ્પેસ યુઝ થવી જોઈએ નહીં. આપણે મિત્રો મેથેમેટિકલી કોઈ પણ નંબરને આ રીતે લખી 1200, તો આને આપણે મિત્રો 1200 કન્સિડર કરી છીએ, તો આપણી મેથેમેટિકલી મિત્રો આપણે લખીએ છીએ 1200, પણ સી લેંગ્વેજની અંદર મિત્રો આપણે આ રીતે લખી શકશું નહીં. મીન્સ કોઈ પણ ડિજિટની વચ્ચે કોઈ એકય જાતનો સિમ્બોલ આવવો જોઈએ નહીં કે બ્લેન્ક સ્પેસ રહેવી જોઈએ નહીં. આ રીતે પણ આપણે લખી શકતા નથી. 1 પછી સ્પેસ મૂકી પછી 200 લખ્યા તો આ પણ મિત્રો વેલિડ નંબર છે નહીં. આ રીતે પણ આપણે લખી શકશું નહીં 1.200, કારણ કે ડેસિમલ એક્સપાન્શન અલાઉડ છે નહીં, સ્પેશિયલ સિમ્બોલ પણ અલાઉડ છે નહીં. રેડી? તો મિત્રો જે આપણા ડિજિટ છે એની વચ્ચે કોમા કે બ્લેન્ક સ્પેસ અલાઉડ છે નહીં. રેડી? તો આ ખાસ યાદ રાખજો. નો કોમાસ ઓર બ્લેન્ક્સ આર અલાઉડ વિથિન એન ઇન્ટીજર કોન્સ્ટન્ટ. The allowable range for integer constant is -32,000 to -32,768 to 32,767 depends upon the compiler. હવે મિત્રો આ ઇન્ટીજર કોન્સ્ટન્ટની રેન્જ નક્કી કરેલી છે. એ રેન્જ મિત્રો એ અલગ અલગ કમ્પાઇલર ઉપર ડિપેન્ડ કરે છે. જેમ કે મિત્રો આપણું કોમ્પ્યુટર 32 બીટનું હોય છે, 64 બીટનું હોય છે. રેડી? તો એ ઇન્ટીજરની રેન્જ મિત્રો એના ઉપર ડિપેન્ડ કરે છે. ઇન જનરલી મિત્રો રેન્જ છે -32,759 થી -32,759 થી 32,767. આ રેન્જ સુધીના મિત્રો તમે ઇન્ટીજર નંબર યુઝ કરી શકો છો. આ રેન્જના મીન્સ મિત્રો કયા થાય? મિત્રો આપણે ઇન્ટરવલમાં લખવું હોય તો ક્લોઝ ઇન્ટરવલ -32,768 ટુ 32,767. આની વચ્ચેના મિત્રો આપણે કોઈ પણ ઇન્ટીજર નંબર સી લેંગ્વેજની અંદર યુઝ કરી શકીએ છીએ. અને મિત્રો આગળના મીન્સ એક્સ્ટ્રા એના જે એક્સપાન્ડ થશે એ કેના ઉપર ડિપેન્ડ રહેશે? એ કમ્પ્યુટરના કમ્પાઇલર ઉપર ડિપેન્ડ કરશે. 32 બીટનું છે કે 64 બીટનું છે. રેડી? એના ઉપર ડિપેન્ડ કરશે. બટ ઇન જનરલ મિત્રો રેન્જ છે -32,759 થી +32,767. આની વચ્ચે મિત્રો કોઈ પણ તમે ઇન્ટીજર નંબર યુઝ કરી શકો છો. અહીં મિત્રો આપણે એક્ઝામ્પલ જોઈએ તો કે અહીં લખેલા છે વેલિડ ઇન્ટીજર નંબર 4 to 6 ઇઝ ધ વેલિડ, કારણ કે એની અંદર મિત્રો એક પણ ડિજિટ વચ્ચે ક્યાંય સ્પેશિયલ સિમ્બોલ કે સ્પેસ કે કોમા આવેલા છે નહીં, પ્લસ ડેસિમલ એક્સપાન્શન આવેલા છે નહીં, અને એટલીસ્ટ 1 ડિજિટ ઓલરેડી આવેલા છે. મિત્રો અહીં આપણી પાસે 3 ડિજિટ છે. રેડી? તો આપણી દરેક જે રૂલ્સ છે એ સેટિસ્ફાય થાય છે. 782 -8,000 all are the valid integers.
ઇનવેલિડ કયા થશે મિત્રો 2.5, અહીં ડેસિમલ એક્સપાન્શન આવી ગયું, રેડી, તો આ વેલિડ થશે નહીં. આ મિત્રો ઇન્ટીજર આપણા થશે નહીં. 3 હેઝ 4 આ પણ આપણો ઇન્ટીજર નંબર થશે નહીં, કારણ કે વચ્ચે સ્પેશિયલ સિમ્બોલ આવ્યો છે જે અલાઉડ છે નહીં. 36 પછી મિત્રો સ્પેસ મૂકેલી છે તો એ પણ અલાઉડ છે નહીં, તો એ પણ મિત્રો આપણો ઇન્ટીજર નંબર થશે નહીં. 05674 આ પણ મિત્રો આપણો જે વેલિડ નંબર થશે નહીં. વાય બીકોઝ હિયર વી રાઇટ ધી 05674 મિત્રો આગળ 0 લખી શકશો નહીં. ત્યારબાદ એના પછીનો મિત્રો પોઈન્ટ છે, આપણો નંબર છે 8,354. તો આની અંદર મિત્રો શું યુઝ થયેલા છે? કોમા યુઝ થયેલા છે. તો નિયમ પ્રમાણે મિત્રો કોમા કે બ્લેન્ક્સ અલાઉડ છે નહીં, તો આની અંદર મિત્રો કોમા આવેલા છે, દેટ મીન્સ આપણો જે નંબર છે એ પણ ઇન્ટીજર નંબર થશે નહીં. સો ઓલ આર ધી ઇનવેલિડ નંબર્સ. સો ધીસ ઇઝ ધ રૂલ્સ ટુ કન્સ્ટ્રક્ટિંગ ધી ઇન્ટીજર નંબર્સ. સો ઓલ ધીસ પોઈન્ટ કીપ ઇન યોર માઇન્ડ. મિત્રો આ ક્વેશ્ચન 2 માર્કમાં પૂછે છે. રાઇટ ડાઉન ધી રૂલ્સ ટુ કન્સ્ટ્રક્ટિંગ ધી ઇન્ટીજર constant. So write down this number, these all points. An integer constant at least have one digit, must not have decimal point, and decimal point હોવા જોઈએ either positive or negative. Default sign is the positive. Ready? If no sign precise, then default sign assumed to be positive sign. Ready? No commas and blanks are allowed within an integer constant. Ready? Range is -32,768 to 32,767. Depends upon the compilers. And write down the examples. Valid integer, you can write any integer numbers. Invalid integers, so you can write any invalid integers. તો મિત્રો આ ઇન્ટીજર મીન્સ આ એક્ઝામ્પલ્સ તમારી રીતે હવે લખી શકો છો. સો ધીસ ધ રૂલ્સ ટુ કન્સ્ટ્રક્ટિંગ ધી ઇન્ટીજર કોન્સ્ટન્ટ. ઇન નેક્સ્ટ લેક્ચર વી વિલ લર્ન the rules of constructing the real constant. Thank you. Have a good all of you.